સ્ટુડન્ટ, આજે આપણે નોન હોમોજીનિયસ ઇક્વેશનના ઇન્ફાઇનાઇટ સોલ્યુશન ક્યારે મળે એ માટેનું એક થિયરમ જોઈએ. તો થિયરમનું સ્ટેટમેન્ટ છે, લેટ ટી યુ ટુ વી બી એ લિનિયર મેપ એન્ડ given v0 does not equal to 0. That means the linear operatorમાં જે v0 મળે એની વેલ્યુ 0 ના હોય in a v. If v0 belongs to rt, that means v0 એ રેન્જની અંદર આવેલો હોય and the homogeneous equation tu is equal to 0u for u belongs to u has a non-trivial solution. ટ્રિવિયલ સોલ્યુશન એને કહીશું કે u0 is equal to 0 થાય, બરાબર. એટલે કે યુની વેલ્યુ જો 0 મળે તો એને ટ્રિવિયલ સોલ્યુશન કહેવાય, અને યુની વેલ્યુ 0 સિવાય એટલે કે નોન 0 જો મળે તો એને નોન ટ્રિવિયલ સોલ્યુશન કહેવાય, રાઈટ. તો અહીંયા નેમલી એ સોલ્યુશન u ડઝ નોટ ઇક્વલ ટુ 0. Then a non-homogeneous equation has infinite number of a solution, right. અહીંયા જોઈ શકો, in this case if u0 is a solution of a non-homogeneous equation, then the set of all solution of non-homogeneous equation is linear variety u0 plus a k, where k is equal to nt is the set of the all solution of the homogeneous equation, right. તો આપણે અહીંયા સાબિત શું કરવાનું છે, અહીંયા દેખાય કે નોન હોમોજીનિયસ ઇક્વેશન જે છે એનું સોલ્યુશન શું મળે છે, u0 પ્લસ કે એટલે એન્ટી એટલે તમારું થશે નલ સ્પેસ, અથવા તો હોમોજીનિયસ ઇક્વેશનનું જે સોલ્યુશન છે એને આપણે એન્ટી કહીશું. એટલે કે નોન હોમોજીનિયસ ઇક્વેશનનું સોલ્યુશન આપણને u0 પ્લસ એન્ટી મળે છે એવું આપણે સાબિત કરવું છે. તો આપણને કન્ડિશનો કઈ કઈ આપેલી કે એન્ટીનું સોલ્યુશન એટલે કે નલ સ્પેસમાં એકલો 0 આવેલો નથી, નલ સ્પેસની અંદર 0 સિવાયના એલિમેન્ટ આવેલા છે, એ એની એક કન્ડિશન થઈ. તો અહીંયા હવે આપણે શરૂઆત કરીએ પ્રૂફની. ઇફ tu ઇઝ ઇક્વલ ટુ 0v has a non-zero solution, then nt is equal to 0, બરાબર. હવે આપણે જોઈએ એન્ટી શોધવા માટે જે પણ લિનિયર ટ્રાન્સફોર્મેશન આપેલું હોય, બરાબર, જે લિનિયર ટ્રાન્સફોર્મેશન ડેફિનેશન આપેલી હોય તો એના બરાબર 0 મૂકીએ એટલે આપણને એન્ટી મળે છે. હવે આ 0 મૂકવાથી યુની જે વેલ્યુ મળી એ તમારી કેવી થાય, 0 નથી થતી. એટલે કે યુની વેલ્યુ તમને કેવી મળી, નોન 0. એટલે આપણે લખ્યું એન્ટી ઇઝ ઇક્વલ ટુ ડઝ નોટ ઇક્વલ ટુ 0u. લેટ હવે આપણે આગળ લઈએ, યુની વેલ્યુ શેની અંદરમાંથી લીધેલી છે, યુમાં, કારણ કે એનો ડોમેન યુ આપેલો છે. તો યુ બિલોંગ્સ ટુ યુ બી એ સોલ્યુશન ઓફ અ નોન હોમોજીનિયસ ઇક્વેશન. હવે આપણે શું કીધું કે એન્ટીની વેલ્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0 છે. તો આ u0 યુની અંદર લીધો, એ હવે આપણે વિચારીએ કે આ u0 નોન હોમોજીનિયસ ઇક્વેશનનું એક સોલ્યુશન છે એવું આપણે વિચારીએ છીએ. હવે u0 યુમાં લીધેલો જ, ટી તમારું ટ્રાન્સફોર્મેશન આપેલું, તો u0નું જોડાણ vની સાથે થાય જ. તો એ જોડાણને આપણે લખ્યું, તો ઇફ ઇટ એક્ઝિસ્ટ બીકોઝ v0 rt-ની અંદર મળે, કેવો મળે કે tu0 બરાબર v0 થાય, બરાબર. અહીંયાથી આપણે u0 લીધો તેની અંદર આપણને એને રિલેટેડ v0 મળે. તો અહીંયા લખ્યું tu0 ઇઝ ઇક્વલ ટુ v0. નાવ ઇફ uk બિલોંગ્સ ટુ nt, હવે આપણે અહીંયા કીધું કે એન્ટીની વેલ્યુ 0 થતી નથી. 0 ના થતી હોય તો આની અંદર કેટલા એલિમેન્ટ આવેલા હોય આપણને ખબર નથી, બરાબર. જો સપોઝ તમે આની અંદર 1 હોય 2 હોય, જેવું એનું ડાયમેન્શન યુના ડાયમેન્શન ઉપર આધારિત થઈ જાય. એટલે એન્ટીની વેલ્યુ, દાખલા તરીકે એન્ટીની અંદર નોન 0 વેક્ટર કેટલા આવેલા, uk, બરાબર. કેટલા, કારણ કે ડઝ નોટ ઇક્વલ ટુ 0 કીધેલા છે, એટલે એની અંદર એક પણ એલિમેન્ટ હોય. દાખલા તરીકે u બરાબર r3 લીધું હોય તો 1 હોઈ શકે, 2 હોઈ શકે ને 3 પણ હોઈ શકે. અને એ r⁻k હોય તો એની વેલ્યુ, એની અંદર k એલિમેન્ટ પણ હોઈ શકે, રાઈટ. તો અહીંયા uk બિલોંગ્સ ટુ nt છે. તો હવે આપણી જોડે 2 સોલ્યુશન થયા, એક uk અને બીજું u. આ યુની અંદર આવેલા એલિમેન્ટ કયા થઈ ગયા, u0,
અને બીજા કેટલા થઈ ગયા યુ ઓફ કે, બરાબર. તો અહીંયા આપણે યુની અંદર આવેલા એલિમેન્ટનો સરવાળો કરું છું, U0 અને UK. સરવાળો એટલા માટે કર્યું કે ટ્રાન્સફોર્મેશન લિનિયર આપણી જોડે છે, એટલે TU0 પ્લસ UK બરાબર શું થઈ જશે, TU0 લિનિયર ટ્રાન્સફોર્મેશનના આધારે પ્લસ TUK. તો TU0 ની વેલ્યુ આપણે અહીંયા લખેલી છે કેટલી, V0, તો એની વેલ્યુ આપણે લખી દઈએ V0. UK શેની અંદર આવેલું છે, NT ની અંદર, નલ સ્પેસની અંદર. તો નલ સ્પેસની ડેફિનેશન પ્રમાણે એ કોઈ પણ એની અંદર વેક્ટર હોય, બરાબર, પણ વીની અંદર તો એનો કમ્પલસરી તમને 0 જ મળે. તો અહીંયા યુકેની વેલ્યુ તમારી કેટલી થઈ જશે, 0 વીની અંદર. તો અહીંયા આપણને V0 પ્લસ 0, દેટ મીન આની સોલ્યુશન આપણું શું થઈ ગયું, V0 સાથે, એટલે કે TU0 UK ઇઝ ઇક્વલ ટુ V0 મળ્યું. તો હવે આપણે આગળ જોઈએ કે અહીંયા આપણને આ એના સોલ્યુશન U0 પ્લસ UK ઇઝ ધ સોલ્યુશન ઓફ અ નોન હોમોજીનિયસ ઇક્વેશન. કેમ નોન હોમોજીનિયસ ઇક્વેશન લીધું, કારણ કે ઇક્વલ ટુ આના બરાબર TU0 પ્લસ UK ઇઝ ઇક્વલ ટુ V0 થતું હતું, એટલે V0ની વેલ્યુ આપણે 0 લેતા નથી. ધીસ ઇઝ ટ્રુ ફોર એવરી UK બિલોંગ્સ ટુ NT. હવે આ વસ્તુ આપણે સાબિત કર્યું કે આ વસ્તુ સાચી છે કે જેટલા પણ નલ સ્પેસની અંદર UK આવેલા હોય એના માટે. સિન્સ NT હેઝ એ ઇન્ફાઇનાઇટ નંબર ઓફ અ સોલ્યુશન. હવે NT મેં તમને આગળ કહ્યું એ પ્રમાણે નલ સ્પેસની અંદર કેટલા ઇન્ફાઇનાઇટ નંબર ઓફ સોલ્યુશન આવેલા હોય, એ ડિપેન્ડ્સ ઓફ અ યુની અંદર જેવી રીતે હોય રીતે. તો નોન હોમોજીનિયસ ઇક્વેશન હેઝ એ ઇન્ફાઇનાઇટ નંબર ઓફ સોલ્યુશન. કારણ કે NTની અંદર ઇન્ફાઇનાઇટ નંબર સોલ્યુશન હોય તો અહીંયા તમારું નોન હોમોજીનિયસ ઇક્વેશન U0 પ્લસ UK લીધેલું છે, એટલે આ પણ ઇન્ફાઇનાઇટ થઈ ગયું. એટલે અહીંયા U0 પ્લસ NT ઇઝ ધ સેટ ઓફ ધ સોલ્યુશન ઓફ અ નોન હોમોજીનિયસ ઇક્વેશન.